છોટુભાઈ પટેલ સર માટે બે શબ્દો બોલવા માટે હું ઊભો થયો છું. આ ગામની મારી માટી અદ્ભુત હીરા પેદા કરી રહી છે. તેને કારણે અમે મુંબઈના રહેવાસીઓ આ ગામની ચરણરજ માથે ચડાવવા આવ્યા છીએ. અનેક વિરલાઓ વિદેશ ગમન થયા ને અમારા મુંબઈના હીરા સ્મૃતિ શેષ છોટુભાઈ પટેલ સરને અમેરિકામાં યુનો દ્વારા રાષ્ટ્રભાષા અને વિશિષ્ટ સર્વોત્તમ શિક્ષક તરીકે બહુમાન કરવામાં આવ્યું. તેવા ઉત્તમ શિક્ષક આપણી વચ્ચેથી વિદાય લઈ પ્રભુને શરણે ગયા છે. આવા ઉત્તમ શિક્ષકને પારખનાર એકમેવ પરિવાર નિકેતનભાઈનો પરિવાર, જેમણે આ અણમોલ જોડીની ખૂબ જ સેવા કરી છે. મને તેમના વચ્ચેના અખૂટ સંબંધ કેવા કે સમગ્ર પરિવાર તલપાપડ રહેતો તેમની સેવામાં. કદાચ સત્ય કહું તો આજ સગા દીકરાઓ પણ માતા પિતાની સેવા આ રીતે નથી કરી શકતા તેવી કરી છે. આ ગામના આ અણમોલ હીરા નિકેતનભાઈ જ્યારે સરની સેવામાં તલ્લીન હોય ત્યારે સરથી મનના ઉમદા ભાવ પ્રગટતા ને કહેતા, મારે નિકેતનને મુંબઈનું ઘર આપી દેવું છે. તેમના પરિવારે અમારી ખૂબ સેવા કરી છે. પણ તુરંત કામમાં વ્યસ્ત નિકેતનભાઈ આવે ને સરને યાદ દેવરાવે કે સર, પહેલો હક તો આ બહેનોનો છે, તેમને ખુશ રાખશોજી. આવા ત્યાગી ને તપસ્વી પરિવારના દર્શન કરી અમે મુંબઈવાળા તેમના પરિવારના દર્શન કરવા પધાર્યા છીએ અને અહોભાગ્ય માણીએ છીએ કે આ ગામમાં અમારે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી મેં નિહાળ્યું કે તેમની સેવા પરમધર્મ માનીને તેઓએ ખૂબ જ મોટો ઉપકાર આ પવિત્ર શિક્ષકની જોડી પર કરેલ છે. તેમને કેટલીય વાર ઠેસ પહોંચી ને અમે અડોસ પડોશમાં રહેતા તેમની પાસે પહોંચીએ તે પહેલાં આ ગામના હનુમાનજી નિકેતનભાઈ દૂર દેશથી કૂદકો મારીને પહોંચી ગયા હોય. આપ સૌ જાણતા હશો કે શિક્ષકોના સ્વભાવ કેવા આકરા હોય. કરકસરીયો જીવ હોય, જૂનવાણી વર્તન હોય, સતત બચ્ચાઓને ભણાવતા હોય તેવા રૂઆબથી, તેવી જોહુકમથી ને પણ નજરઅંદાજ કરી બસ સેવા જ પરમ ધર્મ માટે પેદા થયેલ આ નિકેતનભાઈનો પરિવાર પણ અણમોલ હીરાની તોલે આવે તેમ છે. આ ગામનું સૌભાગ્ય છે આવા સેવાભાવી વિરલાઓને જડવાનું કામ કરી રહ્યા છે. આપ જાણતા હશો, મહર્ષિ દયાનંદ સરસ્વતીને આર્ય સમાજના સંસ્થાપક, જેમણે આપણી સમાજની બધી જ બુરાઈઓને વેદરૂપી જ્ઞાનની સાવરણીથી સમગ્ર માનવ સમાજને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જવાનું ભગીરથ કામ કર્યું. તેમને સમાજની દરેક બુરાઈઓ જે વિદેશીઓને કારણે ઘરમાં ઘૂસી ગઈ હતી તેને કાઢવાનું કામ કરવા સત્યાર્થ પ્રકાશ નામના અણમોલ ગ્રંથની રચના કરી, જેમાં સમગ્ર માનવ જાતિ માટે વસુધૈવ કુટુંબકમમાં રહેવાના સરળ માર્ગ બતાવ્યા હતા. ગાયત્રી મંત્ર, જેમાં બુદ્ધિ વધે તેવી કામના કરવામાં આવી, તે સાથે જ વિશ્વાનદેવ સવિતાની પ્રયાસુ મંત્રમાં દુર્ગુણ દુર્વ્યસનને દૂર કરી સદગુણ સદાચારને પામવાની પ્રાર્થના કરવામાં આવેલ છે. તે માટેનો પ્રચાર પ્રસાર કરતા ભારતની એકતાને અખંડતા માટે રાષ્ટ્રભાષા હિન્દીના વિકાસ માટે તેમના સમગ્ર ગ્રંથોનું નિર્માણ હિન્દીમાં કર્યું ને તે સમજ આ ગામના અણમોલ હીરાને પડી. સરના કહેવા પ્રમાણે તેઓ મુંબઈમાં ફોર્ટમાં આવેલ આર્ય સમાજ મંદિરની પાસે રહેતા ને ત્યાંના પ્રમુખ અમીનની સાથે સમાજ સેવાના કામમાં જોડાતા ને ત્યાં તેમને આ મહર્ષિ દયાનંદના વિચારધારાનું મુખ્ય બિંદુ હિન્દી ભાષા પર દ્રષ્ટિ પડી ને હિન્દુસ્તાનની એકતા અને અખંડતાના પાયામાં હિન્દી ભાષાનો સ્વીકાર કરી તેમજ સમગ્ર જીવન હોમી દીધું. અનેક શાળાઓમાં જઈ હિન્દી ભણવા તૈયાર વિદ્યાર્થીને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનના શિક્ષકો પોતાના ખર્ચે ઉપલબ્ધ કરાવતા. મારા ધ્યાન મુજબ 50,000 થી 60,000 વિદ્યાર્થીઓને હિન્દીની પરીક્ષાઓ અપાવી. આમ તો શિક્ષક તરીકે લાખથી વધારેને ભણાવ્યા હશે. મને સભામાં બોલતા ન આવડે એટલે મને શોખ જાગ્યો કે બચ્ચાઓને નાનપણથી સ્ટેજ પર બોલતા કરવા માટે વક્તૃત્વ કળાની સ્પર્ધાઓ કરાવી. તેમાં તેમનો મને ખૂબ જ સાથ મળ્યો. તેઓ સાથે હોય એટલે સેંકડો શાળાઓ અને આચાર્યોને મળવા બહાર બેસવું ન પડે. સર સવારે વહેલા નીકળ્યા હોય ને બપોરે 1 વાગે મારી સાથે ખાધા પીધા વગર ચાલે અને 3-4 વાગ્યા સુધી અનેક શાળાઓમાં ચાલતા રહે અને હું થાકી જાઉં પણ તેઓ ખાધા પીધા વગર પણ ન થાકે તેવા અથાગ પરિશ્રમી ને આજે આપણી વચ્ચે નથી અને તેઓ આજે પરમપિતા પરમાત્માની શરણે ગયા છે. ત્યારે આપણે એમ આશા રાખીએ કે તેમના જીવનના આચરણથી આપણે પણ આપણા જીવનમાં કંઈક આગળ વધીએ
આપણા જીવનમાં કંઈક એમની પ્રેરણાઓનો પાન આપણા જીવનમાં ઉતરે તેવા પ્રયત્નો કરીએ અને તેઓ આપણે દ્રઢ નિર્ધાર કરીએ કે તેમને જે હિન્દી પ્રત્યેનો પ્રેમ હતો, તેમને જે રાષ્ટ્રભાષા પ્રત્યે પ્રેમ હતો, તેમને જે દેશની અખંડતા માટે જે એક કરવા માટે ભાષાની મૂળભૂત જરૂરિયાત હતી, તેના માટે પ્રયત્નો કરતા હતા. તો આપણે પણ તેવા પ્રયત્નોમાં લાગી રહીએ. એ જ અસ્તુ. નમસ્તે.